બધાને આમ ખબર પડે છે ને? બરાબર. ના ખબર પડતી હોય તો કહેજો મને. ઓકે, આવ્યા છે હવે ચેપ્ટર છે ટ્રેસિંગ. ઓકે, ડન. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું હવે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. તો અત્યારે સવારમાં છીએ આપણે લાઇબ્રેરીમાં, અને તમે જોઈ શકો છો પાછળ આપણી લાઇબ્રેરી રિવોલ્યુશન. તો હું આવ્યો તો આજે સવારમાં વહેલા. તો આજે 8 વાગે લેક્ચર છે આપણે. તો અત્યારે થોડું ઘણું રીડિંગ કરી લઈએ, અને ગઈકાલે જે ભણાવ્યું હતું એ આપણે બધું રિવિઝન કરી લઈએ, અને વાંચવાનું સ્ટાર્ટ છે. ગવર્મેન્ટ અધિકારી બનવું તો પડશે છેલ્લે, તો વાંચી લઈએ ફટાફટ નહીં, ડેલી વાંચવું પડે યાર. તો અત્યારે આપણે આપણી લાઇબ્રેરી, અને અહીંયા ગેટ આપેલો છે. અત્યારે સવારમાં કોઈ નથી લાઇબ્રેરીમાં, બધા જતા રહ્યા છે, અને હું એકલો જ છું. જો આપણું ટેબલ આ રહ્યું, કેબિન, આપણી કેબિન. તો અત્યારે મેં સ્ટાર્ટ કર્યું છે આપણું દેખો આરસીસી. તો કાલે જે ભણાવ્યું એ રિવિઝન કરી દઈએ ફટાફટ. હવે આ લાસ્ટ પેજ જ છે, તો લાસ્ટ પેજ વાંચી અને આજ કાલનું રિવિઝન પતી જશે. તો આટલું જે ભણાવ્યું હતું સરે આપણે રિવિઝન કરી લીધું છે ફટાફટ. અને આ પછી કેટલું બાકી છે જો આ ચેપ્ટરમાં આજે આ ચેપ્ટર પતી જશે લગભગ. તો મોડ્યુલસ નહીં પતે યાર, બહુ લાંબુ ચેપ્ટર છે. ફેક્ટર અફેક્ટિંગ હજી સુધી નહીં ક્યાં પતશે? બહુ લાંબુ ચેપ્ટર છે. આજે નહીં પતે, અઠવાડિયું થશે લગભગ. નહીં, ચેપ્ટર ત્રીજું આવી ગયું. તો આ ચેપ્ટર ક્યાં થઈ ગઈ છે જોઈએ. આરસીસી, હા અહીંયા સુધી છે. તો લગભગ અહીંયા આજે પતી જશે લગભગ. આજે નહીં પતે, કાલે પતશે. કાલે પતી જશે આ ચેપ્ટર. અને પછી આ ચેપ્ટર પતે એટલે પછી આપણે પીવાયક્યુ સોલ્વ કરીશું, અને પછી સ્ટાર્ટ થશે આપણું ચેપ્ટર 2, વર્કિંગ સ્ટ્રેસ મેથડ એન્ડ બેઝિક કોન્સેપ્ટ. તો એ સ્ટાર્ટ થશે. તો અત્યારે આપણે જેટલું વાંચીએ અને પછી આજે છે એટલું રિવિઝન થઈ ગયું છે. ખાલી લાસ્ટ પેજ બાકી છે આપણું, આ પેજ. તો આ પેજ રિવિઝન કરી અને પછી આપણે પકડીએ આપણું CPM, હે ને? તો ચલો ફટાફટ સ્ટાર્ટ કરીએ રૂમ પર. અને રૂમ પર જઈ અને 8 વાગે આપણે લેક્ચર છે ફરી. તો ફાઇનલી હું નીકળી ગયો છું અત્યારે રૂમ પર જવા માટે, પીજીમાં જવા માટે, હે ને? તો નાસ્તો કરીશું, જોઈએ પીજીમાં જઈને નાસ્તો કરીશું, અને પછી પાછો 8 વાગે આપણો લેક્ચર છે. અને અત્યારે ટાઈમ થયો છે 7:40 જેવી થઈ છે. તો ફટાફટ 20 મિનિટમાં જઈએ આપણે નાસ્તો કરીને ફટાફટ આવી જઈએ પાછા ક્લાસીસમાં. તો ટાઈમ થઈ ગયો છે, તો જઈએ. મારે નાહવાનું પણ બાકી છે, જઈને નાહવું પડશે ફટાફટ, પછી નાસ્તો કરીને ફરી આવીએ આપણે, હે ને? તો ચાલો, આપણે લિફ્ટ આવી ગઈ છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સ્વાગત માટે જો આ રહ્યું છે, આવું જોરદાર બનાવેલું છે. તો ફટાફટ આપણે જઈએ હવે પીજી ઉપર, હે ને? તો ચાલો. અને સવારનો વ્યૂ કંઈક આવો છે, જુઓ તમે જોઈ શકો છો VTC સેન્ટરનો. ત્યાં આગળ VTC સેન્ટરનો લોગો છે, જો આ VTC. બહુ શાનદાર છે, અને હવા બહુ જોરદાર આવી રહી છે. જો કેટલું મસ્ત હાલી રહ્યું છે બધું, જોઈ શકો છો તમે. તો ફટાફટ જઈએ આપણે. ફ્રેન્ડ લોકો બધા આવી ગયા છે એલા. તો આપણી ગાડી નીકાળીએ ફટાફટ, અને ફટાફટ જઈએ આપણે પીજીમાં, અને 20 મિનિટમાં આવી જઈએ ફરી પાછા આપણે નાસ્તો લેવા માટે પીજીમાં આવી ગયો છું. આપણે નાસ્તો લઈ આવ્યા છે ઉપરથી, અને ચા પણ લાવ્યો છું, પણ વધારે નહીં લાવ્યો. ફટાફટ જઈએ આપણે, ટાઈમ થઈ ગયો છે ક્લાસીસનો. તો ફાઇનલી આપણો અત્યારનો લેક્ચર પતી ગયો છે. સવારમાં જે હતો એ લેક્ચર ખતમ થઈ ગયો છે, અને હવે જઈએ આપણે પીજીમાં જમીએ, અને પછી તો કંઈ અત્યારે આવી ગયો છું હું રૂમ પર, અને જમવાનું પણ ઉપરથી લઈ આવ્યો છું. જમવામાં છે જો રોટલી હતી, રોટલી મેં પતાવી દીધી છે, અને આ પાપડીનું શાક છે, અને મરચાં હું ઘરેથી લઈને આવ્યો હતો. મરચાં વગર મને ભાવતું નહીં જમવાનું. તો ફાઇનલી આપણે જમી અને પછી જઈએ પાછા ફટાફટ આપણે ક્લાસીસમાં, અને ત્યાં જઈને રીડિંગ સ્ટાર્ટ કરશું. અને આ રહ્યું જો આપણો રૂમ ને ટેબલ, અને આ છે મેપ લગાવેલો, હે ને? આવો કંઈક રૂમ છે. તો ચલો ફટાફટ જમી લઈએ.
તો ભાઈઓ અત્યારે આપણે આવ્યા છે ગેરેજમાં. અમારે બાઇકનું સાઈડ લાઇટ છે ને ક્યારનું તૂટેલું હતું, તો નખાવવાનો ટાઈમ જ નહોતો મળતો. તો મેં વિચાર્યું કે ચલો આજે પહેલાં જરીક છૂટી ગયા હતા, તો મેં વિચાર્યું ચલો આજે નખાવી દઈએ. બહુ ટાઈમથી એ નખાવ્યું જ નથી, તો અત્યારે નખાવવા માટે મેં કહી દીધું છે. તો બધું ઓપન કરી નાખ્યું છે અને દેખો ગેરેજ છે આ રહી, ગાડી આપણી આ રહી. તો સાઈડ લાઇટ નખાવી અને પછી જઈએ ફટાફટ આપણે ક્લાસીસમાં. સ્ટુડન્ટ ચાલો આપણે ચાલુ કરીએ ક્લાસીસ. આજે શું ભણીશું, ગઈકાલે શું ભણ્યા હતા આપણે, તો પહેલાં તો એ રિવિઝન કરી દઈએ અને પછી સ્ટાર્ટ કરીએ આજનું, હે ને. તો જોઈએ આપણે સ્ટુડન્ટ, આ આપણે ગઈકાલે ભણ્યા હતા, તો આપણે સ્ટાર્ટ કરીશું. આપણે અહીંયા જોઈએ બ્રિજેશભાઈ કેમ છો, મજામાં? તો આપણે સ્ટાર્ટ કરીશું. આ પણ હજી આના આગળનું પણ બાકી છે થોડું, તો એ જોઈ લઈએ. આ ફ્લોટ આવ્યું અને ક્યાં સુધી ચાલ્યું હતું કાલે? હા, ચેપ્ટર 4 અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો ગઈકાલે આપણે અહીંયા ભણ્યા હતા, અહીંયા સુધી આવ્યા હતા. તો આ જો આપણે રિવિઝન કરી લઈએ ફટાફટ, હે ને. તો કઈ સીપીએમ છે ને એ એક્ટિવિટી ઓરિએન્ટેડ છે, અને સીપીએમ જેવું પણ બીજું પટ પણ આવે છે. તો પટ છે ને એ ઇવેન્ટ ઓરિએન્ટેડ કહેવાય. તો અત્યારે આપણે દેખીશું ડિફરન્ટ પટ વર્સિસ સીપીએમ. ઓકે, તો પટનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. ઓકે, અને સીપીએમ નું ફૂલ ફોર્મ છે ક્રિટિકલ પાથ મેથડ. પહેલા તો એ ડિફરન્ટ જોઈ લીધું આપણે, આનું ફૂલ ફોર્મ જોઈ લીધું, અને હવે સ્ટાર્ટ કરીશું. દેખો, પટ એ ઇવેન્ટ ઓરિએન્ટેડ છે, તો પટ ઇવેન્ટ ઓરિએન્ટેડ છે અને સીપીએમ ઇઝ એક્ટિવિટી ઓરિએન્ટેડ. ઓકે, ડન. પછી પટમાં આપણે 3 ટાઈમ ધ્યાનમાં રાખીએ. એમાં 3 ટાઈમમાં આવે ટીઓ પ્લસ ટીએમ, ઓકે, અને ટીપી. ઓકે, આપણું આ સૂત્ર છે ને આ 4 આવે અહીંયા, અને આ ફોર્મ્યુલા આવે છે એ શોધવા માટે આપણે, હે ને, એ ટી શોધવા માટે, એક્સપેક્ટેડ ટાઈમ શોધવા માટે, બરાબર. આ સૂત્ર છે. તો આપણે છે ને પટમાં આપણે આ 3 ટાઈમ લઈએ, હે ને. આ 3 ટાઈમ પટમાં લેવામાં આવે અને સીપીએમમાં સિંગલ ટાઈમ. ઓકે, ડન. બધાને આમ ખબર પડે છે ને? બરાબર. ના ખબર પડતી તો કહેજો મને. ઓકે, હવે ફોલો પટ આપણે ફોલો કરે છે બીટા ડિસ્ટ્રીબ્યુશન, અને સીપીએમ ફોલો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, ડન. આવ્યા છે હવે ચેપ્ટર છે ક્રેશિંગ. ઓકે, ડન. તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. હવે થોડું ઝૂમ કરી લઈએ. ઓકે, બસ આટલું ચાલશે ને બધાને? ઓકે, તો હવે જો થોડું વધારે ઝૂમ થઈ ગયું છે, તો થોડું નીચે લઈ આવીએ. બરાબર, ક્યાં ગયું? તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 5. 4 તો આપણે ઓલરેડી પતાવી દીધું છે. તો હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર. 1 મિનિટ મને પેન લઈ લેવા દો. ઓકે, તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 5. ઓકે, જે છે ક્રેશિંગ. ડન. તો આમાં તમને શું ખબર છે, મને કહેજો થોડું ઘણું. તો ભાઈઓ અત્યારે આપણે આવી ગયા છે ક્લાસીસમાંથી રૂમ પર, અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. બાય બાય.